જય મોગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો ભાઈ મજામાં જ હશે. આજ અમારા મસ્ત હવાર પડી ગઈ છે ને હવારમાં સબસ્ક્રાઈબર આવી ગયા હતા, ફોલોવર્સ મિત્રો અત્યારે વયા ગયા છે. એલમ પરથી આવ્યા હતા બધે. આપણે ક્લિપ લીધી છે મિની વ્લોગમાં, તમને જોવા મળશે. આજ કેમ કે છે ને અમારા ગામમાં છે ને મંદિરે 5 તારીખનો હવન છે, ગેલમાંનો 151 કુંડી યજ્ઞ છે. એટલે ઘણા બધા મિત્રો આવશે ને હજી મારે મંદિરે જવાનું છે. નાય ઘણા બધા મળશે. આજ તો આપણે 2 દિવસ રજા જ રાખી દીધી છે દાડિયામાં, કેમ કે 2 દિવસ અમારા ગામ દવાડો બંધ હોય એટલે 2 દિવસ આપણે રજા રાખી દીધી. પછી રાતે પાછો પ્રોગ્રામ છે ને અત્યારે હવન છે, તો આપણે કપડાં પહેરીને તૈયાર થઈ જશે. ભાઈ કપડાં બીજા મેં લીધા નથી. માને કઈ આવવાનું છે નહીં મંદિર. આવવાનું છે માં તમારે? એમાં મારા માના બધા ભાઈઓ છે ને આજ બહુ આવશે, કેમ કે બધા મકવાણા છે, રોઈશાથી બધા ટોટલી અહીંયા જ આવશે. આથી પાવરમાં આવી જાય ને હગ્ગા આવે કે વધારે. કેમ આજ શું છે મારા માના બધા હગ્ગા મારા માના વધારે આવશે, કેમ કે રોઈશા વાળા બધા અહીંયા આવશે. મંદિરે આવે એટલે અહીંયા ઘરે આવે. દક્ષુભાઈ પીપી પાકે છે. દક્ષુભાઈ તમે પીપી પાકો છો હે દક્ષુ? બોલે રમવાની મજા આવે. તો ફેમિલી આજના દિવસે અમારા ગામમાં મંદિરે હવન હતો, એટલે ઘણા બધા લોકો છે ને મારા ઘરે આવ્યા છે. ફોલોવર્સ મિત્રો તમામ આવ્યા છે ને ઝાઝા આવ્યા છે ભાઈ. સવારથી છે ને સાંજ સુધી એક તરફ ફોલોવર્સ મિત્રો આવ્યા છે બધા. તો આ બધો તમારો છે ને પ્રેમ છે ભાઈ, ને આવી રીતે તમે આવતા રહેજો, અમને કાંઈ વાંધો નથી. તમે આવશો તો વધારે અમને ગમશે, કે ભાઈ અમને એમ થાય છે કે ભાઈ અમે મહેનત કરીએ છીએ એનું ફળ અમને મળે છે. ધીમે ધીમે માણસો અમને ઓળખે છે, લોકો ઓળખે છે. હવે ફેમિલી તમને કોઈ દિવસ મારા વિડીયોમાં મારા મામા અને મામી કોઈ દિવસ જોવા નથી મળ્યા, પણ જો અત્યારે નીચે બેહા છે ને એ મારા મામી છે, અને આ બેહા છે ખાટલે એ મારા મામા છે. તો કોઈ દિવસ મેં હજી વિડીયોમાં બતાવ્યા નથી, પણ આજ પહેલી વાર આ બધાને વિડીયોમાં લીધા છે. તો મિત્રો અત્યારે 11 વાગી જશે અને સવાર દીની વાત છે. હું હજી જાગ્યો નતો ત્યારના સબસ્ક્રાઈબર ફોલોવર બધા આવે છે, ઘરે જ આવે છે ને 11 વાગી જશે. હજી એટલા ને એટલા માણસો આવે છે. હવે મારા ફટાફટ નીકળી થવું જોઈએ. કેમ લાગે? આપણે ઘરે માણા મહેમાન આવે તો અહીંથી ઘર વહી જવાય કે ઘરથી મૂકીને આપણે મંદિરે જ જવું ને? મંદિરે નહીં જવાય, અત્યારે જવું છે ને 11 વાગ્યા. ભલે ને 11 વાગે આપણે ઘર મહેમાન આવે તો આપણે કઈ મૂકીને વહી જવાય? હા ના, મૂકીને થોડું જવાનું, એ તો આવે જ બધે. આંગણે કોઈક મહેમાન આવે તો મૂકીને થોડું વહી જવાય? ના ના, આમાં દક્ષ સુધી હૂતો છે. અત્યાર સુધી કવરાવતો હતો ને ઘડી હવે પૂજ્યો છે. કેમ મમ્મી છે? થોડી મારા માના બધા ફ્રેન્ડ આવે છે. હા એ જ રે. હાલો ફેમિલી, તમને છે ને આજના વિડીયોમાં મારી પૂરી ફેમિલી બતાવું, તમને પૂરી ફેમિલી બતાવી દઉં. હા છે મારા દક્ષભાઈ, દક્ષ રાસ. સ્માઈલ કરી દો, હાલો સ્માઈલ કરી દો, સ્માઈલ કરી દો. જાગ્યો છે. પછી આ છે મારા બાપા, એ દક્ષુને રમાડે છે. હાલો ભાઈ જાઓ દક્ષુભાઈ. પછી આ છે મારો ભાઈ નાનો સૌથી. પછી આ છે એનથી નાનો, મારાથી નાનો. અહીંયા છે મારા માં. આ બધાને તો ઓળખો જ છો તમે, ઘણી વાર વ્લોગમાં જોતા હોય. તને હું મારી કેતો હું તને મારી એમ કેતો એમ કહેજે તને હું મારી. મંદિર આવવાનું છે તારે દક્ષુ? આ દક્ષુ મંદિર આવવાનું છે તારે? તને હું મારી એમ કે મંદિર આવું ભાઈ? નથી આવું કે જો બગા ખાય. અમારે 2 મેડમ જે તૈયાર થાય છે. આ તો તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ જાય. ઓકે, હજી એક તૈયાર થાય છે તો વળ ખાય છે. સવાર દીની વાત છે, 11 વાગ્યા. હવે તમે તૈયાર થઈ ગયા હે? હો તો થાની મારા બાપ હવે થાની. અહીંયા ફેમિલી અમારે છે ને હવે અત્યારે શું હાલે છે? પિન ટાંકવાનું કામકાજ હાલે છે. એક મેડમ તૈયાર થઈ જાય ને એકને હજી તૈયાર કરે છે. કેટલી વાર લાગે? 1 કલાક તો વાટે વિભો છું. 1 કલાકથી તૈયાર થાય છે, પણ હજી નથી થઈ. થોડુંક બાકી થઈ જશે. હવે કઈ બાકી છે? હા તો કંઈક બોલો, 2 શબ્દ. એવું છે. આ રીતનો લુક છે. પછી અમે 2 ફોટા પાડી લઈ ફેસબુક માટે. હવે ભાઈ અમે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ, ને અમારા દક્ષરાજ તૈયાર થઈ ગયા છે. અમારા અલ્પેશભાઈ વિડીયો બનાવશે. લો અલ્પેશભાઈ પેલા મારા કલેજાને બતાવી દો. આ અમારા કલેજો આવી ગયો છે. આ તેનો લુક જોઉં ખાલી તમે, કાંઈ ઘટે નહીં. હો રેડી? ઓકે ડન. છોકરી જોવા જવાનું છે? તો વાંધો નહીં, આવતી ફટાક જેવો તૈયાર થઈને આવી ગયો છે. અહીંયા અમારા બીજો ઢીંગો આવી જશે. શું નામ છે ભાઈનું? એનું નામ છે હેત્વિક. હેત્વિક. ઓ ડીંગુ હારું? હા સ્માઈલ કરે. આમ દોસ્તાર છે ભાઈ. દક્ષુ, હા દક્ષુ અરે જોઈ ભાઈ છે હે દક્ષુ? હવે આ મારા માહી છે, આ મારા માના બેન છે. I can feel the sweat inside my palms. Play with me like cats and a string.
You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test, I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares. હવે મિત્રો સવાર દીની વાત છે, અત્યારે 3 વાગવા આવ્યા છે. હું તમને લાઈવ ટાઈમ બતાવી દઉં, નકર તમને વિશ્વાસ નહીં કરો. એક જ મિનિટ ઉગાડો. સવારની વાત છે ભાઈ. આમ જો ઓહો પાવર બે પડી ગઈ. લાઈવ ટાઈમ તમે જોઈ લો ખાલી કેટલા વાગ્યા એ અત્યારે. સોરી આ ફોન હેંગ થઈ ગયો છે, ફોન આવી ગયો ને એટલા માટે. કેટલા વાગ્યા 2:57 થઈ ગઈ. તો 2:57 થઈ છે. પછી સવાર દિવસની વાત છે કે સબસ્ક્રાઈબર મારા ફોલોવર બધા મિત્રો ઘરે લાટ આવ્યા છે. બસ ભાઈ આવી રીતે કાયમ આવતા રહો. કાયમ તો તમે નહીં આવો પણ આવતા રહેજો. ગમે ત્યારે અમારા ગામમાં આવો કડિયાળી ત્યારે આવતા રહેજો, કેમ કે અમારા ગામમાં ગેલમાનું જોરદાર મંદિર છે. ગમે ત્યારે મંદિરે આવો એટલે અમારા ઘરે આવતા રહેજો, અમને સારું લાગે. તમે આવો તો અમને એમ થાય કે ભાઈ હાલો હવે અમે વિડીયો બનાવીએ છે ને, અમારા વિડીયો પૂગે તો ખરા, બધી કોઈ વાંધો નથી, અમને સપોર્ટ તો કરે છે. આવો એટલે સારું લાગે. ઘણા બધા આજ તો ભાઈ સવારની વાત છે, ખાધું નથી, અમે ખાવાનું બાકી છે. 3 વાગી ગયા છે. 3 વાગ્યા સુધી યાર તારા બધા મહેમાન જ આવ્યા છે, બધા ફોલોવર મિત્ર હગાવાલા. તો આવતા રહેજો, ક્યારેક ને ક્યાંક મળો તો ભેગા થાજો, ફોટા બોટા પાડીજો. એટલે અમને એમ થાય કે ભાઈ અમે મહેનત કરીએ છીએ, એનું ફળ તો મળે છે. અને જેટલા ફોલોવર્સ ને બધા આવ્યા છે ને ઘરે, મેં લોંગ વિડીયો ઓછા બનાવ્યા છે. શોર્ટ વિડીયો તમને મિની વ્લોગમાં છે ને બધા જોવા મળશે. 2 આઈડી છે મારી, મહેશ કડિયાળી અને એમ કે લાઈફ મિની વ્લોગ. તો એ તમને મિની વ્લોગમાં જોવા મળશે, એમ કે લાઈફ મિની વ્લોગ ઇન્સ્ટાગ્રામની અંદર. તો એ આઈડી ચેક કરજો, એમાં તમને બધા જોવા મળશે. જેટલા મને આજ ભેગા છે ને બધા એમાં તમને જોવા મળશે. તો એ આઈડી એકવાર ચેક કરજો, અને ફોલો ન કર્યો હોય તો ફોલો પણ કરી લેજો. Silhouettes of you are like a taunt. Never really know just what you want. હવે ફેમિલી 5 વાગી જશે ને દક્ષય જાગી ગયો છે. અને અત્યાર સુધી તો સામે ઘણા લોકો મળવા આવ્યા છે. તો અહીં સાઈડમાં હોઈએ તો આપણે વાત કરીએ. અહીંયા ભાઈ મકાઈનું કામકાજ ચાલે છે. તો ફેમિલી છે ને 5 વાગ્યા છે ને સવારના ઘણા બધા સબસ્ક્રાઈબર ફોલોવર્સ ને બધા આવ્યા છે ને સવારના ચાલુ છે. તમારો આભાર ભાઈ, આવતા રહેજો. અમે તમને ના નથી પડતા, બાકી અમારે ગરીબની ઝૂંપડી આવો તો અમને મજા આવે. હજી તો અમે ગરીબ જ છે, ખાવાનું છે પૈસા વાળું. હા તમે એક ધક્કો ઝૂંપડીમાં આવ્યા છે, હવે પાછો ધક્કો ખાવાની એટલે બંગલો હશે, ભગવાને ધાર્યું હશે ને ભાગમાં હશે. તો આપણે મહેનત તો કરીએ છીએ, આપણે મહેનત ચાલુ જ રાખવાની છે. ગમે થઈ જાય મહેનત કન્ટિન્યુ ચાલુ રહેવાની છે. એમ દક્ષ એક ભાઈની બહુ મસ્ત કોમેન્ટ આવી છે કે તમે ખાલી દક્ષને બતાવો ને તોય તમારો હાલ છે રિયલમાં, કેમ કે દક્ષની સ્માઇલ જ કાફી છે. કા ભાઈ દક્ષની સ્માઇલ જ કાફી છે. તો મિત્રો આ વિડીયોમાં તમને એક વાત છે ને જણાવી દઉં કે ઘણા લોકોની ટેવ કેવી હોય કે ક્યાંક આપણે મેળા હોય ને તો ભાઈ અમુક લોકો મજાક કરતા હોય ને, લાટ છે એવા મજાક કરવા વાળા. મજાક કરતા હોય ત્યારે આપણે એમ છે ને ડીમોટિવેટ થઈ જાય. ત્યારે એમ થાય કે આપણે વિડીયો નથી બનાવવો, વિડીયો બંધ કરી દઈએ ને આ મજાક કરે ને કોઈક ખરાબ કોમેન્ટ કરે ને આપણે વિશે બોલે પણ મજા ન આવે. મજા આવે પછી નહીં, ખરાબ તો બિલકુલ કોમેન્ટ કોઈ કરતા જ નહીં યાર. ખરાબ કોમેન્ટ કરતા નહીં. ક્યારેક મેળા હોય તો યાર સારું વિચારો ને તમારું શું જાય. ખરાબ બોલવું કે ખરાબ વિચારવું એના કરતા સારું વિચારો ને. આજ મને હકીકતમાં આજના દિવસમાં આમ સુકૂન મળ્યું, કેમ કે ઘણા લોકો આવ્યા ને આપણે ઘરે. ઝાઝા બધા આવ્યા છે પણ યાર એવું ઝાઝા બધા આવ્યા છે, મળો, ફોટા બોટા પાડો. બધા ક્રિએટર, હું એમ નથી કહેતો મારું, કોઈ પણ ક્રિએટર છે ને નાનો નથી હોતો, કોઈ પણ ક્રિએટર મોટો નથી હોતો. બધા ક્રિએટર જ કહેવાય. મહેનત કરે, જે લોકો ક્રિએટર બનવા માંગે મહેનત કરે છે ને એ તો કોઈ દિવસ કોઈ બીજા ક્રિએટરનું ખરાબ વિચારે જ નહીં, કેમ કે એને ખબર હોય કેટલી વાર લાગે, કેટલી મહેનત લાગે છે. પણ યાર અમુક લોકો મેં મારી નજરે જોયેલું છે કે અમુક મજાક ઉડાડતા હોય મારી પાસે. એક વાર તો મને એમ કીધું કે લુખ્ખો ક્રિએટર અને ભાઈ કાંઈ પૈસા નથી એમ કીધું. મેં સાંભળ્યું એમ હો, તો હું કાંઈ બોલો નહીં, કાંઈ વાંધો નહીં. અત્યારે તો આ પતરા જ છે મારી ઘરે, અમે લુખ્ખા જ છે, અમારા પાસે કાંઈ છે નહીં. પણ કોઈનું ઘરનું છે ને ખરાબ બોલવું એ તમારું શું કહેવાય, વ્યાજબી કહેવાય. હું ભલે નહીં ગમે એવો છું, ગરીબ છું કે પૈસા વાળો છું કે પતરા વાળામાં રહું કે નળિયા વાળામાં રહું, ખાવ તો મારા મા બાપનું, મારે હાથે કામીને ખાઉં છું, મારા મા બાપનું ખાઉં છું. તો યાર કોઈ વિશે ખરાબ બોલવાનું આવતું જ નથી. હું તમને એમ કહું કે તમે આમ છો તો તમને સારું લાગવાનું છે,
પણ તોય સહન કરીએ છે અત્યારે. પણ તમે એ જે વ્યક્તિ કહી ગયા છે ને હજી કહેવાવાળા ઘણા બધા એવા છે, એ ખાસ ધ્યાન રાખજો. મને ફોલો કરી લેજો તમે ને મારી હારે જોડાયેલા રહે. આજ અત્યારે ભલે પતરામ રહ્યા છે, પણ સમય ક્યારેક આવી ગયો ને તે તમને ખાલી જોઈને બળવાની છે, બળશે ને તો કાયદેસર બાળવાની જ છે. ભગવાન હવું ન હોય ને. જે લોકો એવું બોલે છે એના માટે છે. તમને યાદ રાખજો, તમે મને ફોલો કરો હોય તો કરી લેજો. મહેનત મારી કન્ટિન્યુ ચાલુ છે, ચાલુ રહેવાની છે ને તમને છે ને બળશે ને એવી એકવાર સમય અમારો આવશે, એ મારી ગેરંટી છે. તમને તો મને તમે ફોલો કરી લેજો. હું તમને હજી કહું છું, જોડાયેલા રહેજો મારી યારે. તમે એવું બેલા છો ને, ઘણા લોકો બેલા છે કે લુખો જાન પાસે કાંઈ છે નહીં, પણ તમને એ નથી ખબર કે મારી ઉપર અત્યારે હું બધી મારો સમય હું હાલે છે ને એ મને ખબર છે. હું કેમ જીવું છું એ મને ખબર, તમે કેમ જીવતા હોય તમને ખબર હોય. એટલે કોઈનો અધિકાર નથી કોઈ ઉપર ખરાબ બોલવાનો, પણ તોય તમે કહી ગયા છો અત્યારે અમને કાંઈ વાંધો છે નહીં. ભલે તમે કહી ગયા છો, તમે ખાલી અમારે યાર કનેક્ટમાં રહેજો, આમ કોન્ટેક્ટમાં. તમને એક દિવસ બળશે એ ગેરંટી છે. જે કહે છે ને એના માટે છે. બાકી તો ઘણા બધા આવ્યા છે, તો એ બધા જેટલા લોકો મને મળવા આવ્યા છે ને અમને બધાને, એનો બધાનો યાર દિલથી આભાર. કેમ કે તમે આવતા રહેજો તો જ અમને સારું લાગશે. તો અમને એમ થાય કે અમે મહેનત કરીએ છે ને એનું ફળ મળે છે. એમ કે ભાઈ આપણને 2-5 લોકો 10 લોકો 50 લોકો ઓળખે તો છે. દિલથી ચાહે તો ખરા ને. અમુક તો કાંઈ ખાલી હામાં મેળાવે તો જવાને બદલે મોઢા બગાડીને વયા જાય. આજ તો રિયલમાં આજનો દિવસ ભગવાને એમ કહું ને, આજનો દિવસ મારા માટે સારામાં સારો ગયો છે. બસ આમનામ સપોર્ટ કરતા રહેજો ને આવતા રહેજો. હવે આપણા બીજા મેડમ છે એ શું કામ કરે છે તમને બતાવી દઉં. અત્યારે અમારા મેડમજી છે ને રોટલા શાક બનાવે છે. 6 વાગ્યા છે, રોટલા શાક બનાવવાનું ચાલુ કરી દીધું. અત્યારમાંથી કેમ રોટલા શાક બનાવો? તમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો કેમ રોટલા શાક બનાવો છો? બોલ તો ખરી. થોડુંક જોરથી બોલો. હા, બોલવું કેમ નથી? આ છે ને બહુ રાહી છે ભાઈ, હકીકતમાં આ બહુ રાહી છે. બોલવાનું આપણે કહીએ ને તો એ નહીં બોલે, બાકી જાય નહીં બોલવાનું કેવું ને એવી રાયડું પાડશે. અત્યારે કઈ વાંધો છે? અત્યારે કઈ વાંધો છે? ગળું દુખે મારું. ગળું દુખે એમાં હે ને શું કહેવાય, રવાદીનું લોક ચાલુ છે. અને ઓલી દવા કઈ આવે, ઓલા આપણે દેશી દવા કહેવાય, ઓલી કૂતરાનું, કૂતરાનું હા સિંદૂર હિંદોર નહીં, કૂતરાનું આપણે સંડાસ આવે ને વાટીને વાવવું પડે, અવાજ ખુલી જાય તાકાતથી. રિયલ પીવો છે ક્યારેક? આની પર પ્રેન્ક કરવા તો કેમ લાગે કોમેન્ટ કરજો. આપણે ક્યારેક કૂતરાના સંડાસની ટ્રાય કરશું. અમારા જૂના મેડમ, એક નવા મેડમ, આ જૂના મેડમ. ઓહો, બોલો કાક 2 શબ્દ હવે તમે. હું તો બોલું છું ને. હે નથી બોલતી. એમ તો આને ખબર જ છે. આને તો ફાવે છે, વિડીયો બનાવતા વ્લોગ બનાવતા ફાવે છે, પણ ઓલીને નથી આવડતું. બાકી આને તો આવડે છે. 2 વર્ષથી શીખે છે ભાઈ. તઈ થોડું બોલતા આવડે, જાજુ નથી આવડતું, થોડું ભૂલી જાય, સાલું ભૂલી જાય. તત્કાલી કોઈને આવડી જાય કાંઈ? ખોટું શું કરે બોલે એ. હું તમને વિડીયો ચાલુ ન કર્યો ને એટલે ખબર ન હોય. બાકી હું ક્લિપ પેલા શીખવાડું કે આ ટાઈપનું બોલવાનું છે. તે એમ બોલે કે સાહેબ મોગલ ડાયરા આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. આવડતું જોઈએ બધાને. ભાઈ એટલું જ આવડે, આગળ આવડે બોલતા બધું. બીજું શું આવડે? બધું આવડે. બોલ પણ વિડીયો અત્યારે થોડું બોલવાનું તમારે બ્લોગ કેમ બનાવને મને થોડી ખબર હોય. તો પણ બોલની ખબર પડે, બોલ તો ખબર પડે. એટલે મહેમાન આવી જાય. મારે ભાઈ મહેમાન આવે તો વાત ન કરી. મહેમાન આવે બોલ તો કરી કાક વિડીયોમાં. હું બોલું? હું બોલે તને ખબર હોય પણ હા? તમે અમારા વિડીયો જો, અમારા ગામના વિડીયો જોતા ને અમને થોડીક શરમ આવે, પણ જોતા રહેજો ભાઈ. અમારા ગામના જોવ, અમને કાંઈ વાંધો નથી. આમ શરમાતે નહીં, શરમાતે નહીં, કભી નહીં શરમાતે. શરમ આવતી પહેલા, પણ હવે નથી આવતી. હવે તો ભાઈ શરમ આવે તો પૈસા ન આવે. બેમાંથી એક વસ્તુ મૂકવી પડે. કાં પછી વ્લોગ બનાવવાનું બંધ કરી દેવું પડે ને કાં પછી શરમ મૂકવી પડે. એટલે અમે શરમને મૂકી દીધી છે, વ્લોગ બનાવવાનું ચાલુ રાખ્યું છે. તમે એને ફોલો કરો એટલે તમે તમારું હાલ છે એમ.